તો ખેડા જિલ્લાની ઠાસરા નગરપાલિકામાં સ્વચ્છતા માટે મળેલી 2.50 કરોડની માતબર ગ્રાન્ટ છતાં શહેર ગંદકીના સામ્રાજ્ય હેઠળ હોવાથી મોટા મહાકૌભાંડની આશંકા સેવાઈ રહી છે। કાગળ પર સ્વચ્છ ભારતના દાવાઓ વચ્ચે વાસ્તવિકતામાં પાલિકાની પોતાની ઓફિસ પાછળ જ ગટરની પાઇપો તૂટેલી હોવાથી મળમૂત્રની નદીઓ વહી રહી છે, જ્યારે બસ સ્ટેન્ડ વિસ્તારમાં વર્ષોથી ખુલ્લી ગટરો મોતના ખાડા સમાન બની છે। સ્વચ્છતા માટે લાખોના ખર્ચે વસાવેલા 10થી વધુ વાહનો સાધનો ભંગાર હાલતમાં ધૂળ ખાઈ રહ્યા છે, જેના પગલે જનતામાં ઉગ્ર રોષ સાથે સવાલ ઉઠી રહ્યા છે। જનતાના ટેક્સના કરોડો રૂપિયા જનહિતના બદલે કોના ખિસ્સામાં જઈ રહ્યા છે? એકચ્યુઅલી નગરપાલિકા પાસે સફાઈ કામદારોની સંખ્યા જ ઓછી છે। દાખલા તરીકે 22-24 સફાઈ કામદારો એટલા મોટા એરિયામાં કામ કરે છે અને હાજરીમાં પણ ઓછા હોય। દાખલા તરીકે ક્યારેક બપોર પછી 10-12 માણસો પણ આવે છે, એટલે માણસોની સ્કેરસિટી પણ છે। એટલા માટે જ આપણે કહું છું ને કે સરકારે આપણે મદદરૂપ થવા માટે સ્વચ્છ અને સુંદર શહેરમાં યોજના આપેલી છે। એમાં મુખ્ય રસ્તાઓની સફાઈ છે એ એજન્સી મારફતે કરાવવામાં આવશે, એટલે આ પ્રશ્નો હલ થઈ શકશે।